ઘણા સમયથી ના કેમ તમને કેમ લાગ્યું એનું લોકેશન? હા અહીંયા થાય છે ઓલે દા અહીંયા ની વાત છે. આ ક્યારનો ફોટા પાડું કરે છે. વેતાનું પહેલા બસ એટલે આવી રીતનું છે કંઈક માતાજીનું મંદિર અને સાનધિયા. યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? મોજમાં અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ અને ફરીથી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ. એટલે તમે વિચાર કરતા હશે કે આ અત્યારે ક્યાં જાય છે. આમ જોઈ શકો છો તમે અમારી પાસે પહાડી એરિયો એકદમ મસ્ત અને કાંઈક આવી રીતનું લોકેશન છે. અને તમને એમ થતું હશે કે આ અત્યારે ક્યાં જાય છે, પણ હું ને પ્રતાપ આવ્યા છે બંને સાપુતારા તો આ કઈ બાજુ છે મને નથી. મિની સાપુતારા જેને કહેવાય મિની જુનાગઢ. આમ હા મિની જુનાગઢ. લોકેશન એકદમ પહાડી અને અત્યારે આવ્યા છે અમે ઓલા ભાઈને લઈ હા ભાઈ અત્યારે અમે આવ્યા છે હું ને પ્રતાપ બંને કદમગીરી કમળાઈ માતાજીના દર્શન કરવા માટે. તો જાય છે ઉપર અને તમને દર્શન કરાવીએ છીએ અને આખો વ્યૂ ઉપરનો બતાવીએ છીએ. કન્ટિન્યુ રહેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો. ફોર વ્હીલર ભાગો અને તમે ખાલી લોકેશન જો બહુ મસ્ત. અને સેટ ઉપર સુધી બાઇક તમારે લઈ જવી તો પણ તમે લઈ જઈ શકો છો, પણ ધાર બહુ રહેશે. અમે રસ્તામાં બાઇક મેકી દીધી છે અહીંયા થોડીક ઉપર આવતા, કારણ કે હાલી એમ નથી જો જબરદસ્તી ચડાવવી પડે. અમે જઈએ છીએ હાલીને. થાકી ગયું હોય. હા થાકોડો પણ એવો લાગે છે અને ક્યાં આવ્યું છે હું નહીં તમને બધું ઉપર જઈને કહીએ. થોડોક થાક ઉતરે ને પીસે. ફેમિલી આપણે પહોંચી ગયા છે ઉપર કમળાઈ માતાજીના મંદિરે. તો બસ ઉપર જઈ અને તમને સરખા દર્શન કરાવું છું ઉપર માતાજીના કમળાઈ માતાજીના. અને પછી આખો કમળાઈ માતાજીના મંદિરનો તમને વ્યૂ બતાવું છું અને નીચેનું વાતાવરણ વ્યૂ તમને બધું સારી રીતે બતાવું છું. તમે કન્ટિન્યુ રહેજો. અને આવી રીતનો છે કંઈક એન્ટ્રી ગેટ. ઉપર જઈ અને પહેલાં દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ. એટલે સૌથી પહેલાં અહીંયા મોઢું અને હાથને એવું બધું ધોઈ લીધું. તો બસ હવે ઉપર જઈએ દર્શન કરવા. ચાલો. અને અહીંયા નીચે હાથને મોઢું ધોઈ અને પછી ઉપર જઈ દર્શન કરીએ. ફેમિલી અહીંયા મંદિરનું કામ હજી શરૂ છે. ઘણા સમયથી મંદિરનું કામ ચાલે છે. એટલે આવી રીતનું છે કંઈક માતાજીનું મંદિર અને સાનધિયા. તો દર્શન કરી લેજો કમળાઈ માતાજીના. અહીંયા મંદિરનું કામ હજી શરૂ છે ઘણા સમયથી પૂરું. એટલે બધું જો પથ્થરનું કામ બધું શરૂ છે. ફેમિલી અહીંયા સેલ્ફી પોઈન્ટ છે, બધા સેલ્ફીને ફોટોને પાડે છે એવું. અહીંથી મસ્ત પાછળનું બેગ લોકેશન આવે છે અને માવારું લગાડેલું છે. બધા ફોટો બોટો પાડે છે અત્યારે એટલામાં. આવી રીતનું દેખાય છે કે અહીંથી વ્યૂ આવે છે ઉપરથી જોઉં તમે. અને મંદિરનું કામ હજી શરૂ છે, પૂરું નથી થયું ઘણા સમયથી. અને ઘણું ઉપર આવેલું છે મંદિર. મતલબમાં મિની જુનાગઢ કહેવામાં. હા કહેવાય છે કે સૌથી પહેલાં આપણે આખા હોળી દહન એટલે કે ઉતાણી આપણે જે પ્રગટાવીએ ને એ સૌથી પહેલાં એમ કહેવાય કે અહીંયા થાય કમળાઈ માતાજી. સૌથી પહેલાં હોળીનું દહન થાય અને પછી આપણા આખા બધે હોળી દહન થાય છે. સૌથી પહેલાં અહીંયા થાય છે હોળી દહન. અહીંયા લોકેશન તો પથ્થર ને એવું બધું પડ્યું છે. અહીંયા મંદિરનું કામ ચાલુ છે એમના. મંદિરનું પવનના કારણે થોડોક અવાજ ડીમ આવતો હોય છે, એ માટે સોરી. એના માટે હા અને માઇકમાં ચાર્જિંગ પૂરા થઈ ગયું છે, એ માટે બેગમાં નાખી દીધું છે. અને પહેલાં તો શું કહેવાય કમળાઈ માતાજી નામ છે મંદિરનું માતાજીનું. અને સૌથી પહેલાં હોળીનું દહન એટલે કે કમળા ઉતાણીના દિવસે હોળીનું દહન પહેલાં અહીંયા થાય છે અને પછી આપણે બધે હોળીનું દહન થાય છે. અને કમળા ઉતાણી દિવસે સ્પેશિયલ પ્રસાદીમાં લચ્છી હોય છે. લચ્છી એક નંબર પ્રસાદી પેજ વખણાય છે. અહીંની લચ્છી હોય છે પ્રસાદીમાં. એનું કામ ચાલુ છે અહીં મંદિરનું ને એ માટે બધું થોડુંક પડ્યું છે. આમથી આમ થોડાક સમયની અંદર મસ્ત થઈ જાય અને એક ઐતિહાસિક થઈ જાય સ્થળ. જો ઘણા બધા ભક્તો આવે છે દર્શન કરવા માટે. ઘણું ચાલીને કોઈ બાઇક લઈને જબરદસ્તી ને એવું બધું છે. વ્યૂ બાકી કાયદેસર છે એકદમ. તો શું કહેવાય ધુમ્મસ છે બધું. કેમ છે? મસ્ત છે. ભાઈ છે ને અમારા વિડીયોથી ધરાતા નથી. ક્યારના આવ્યા ક્યારના હેઠે મોબાઈલ મેકીને જોઈન્ટ. અને અમે અહીંયા ફોટા પડતા હતા. હા એક ભાઈ આવ્યા
કે તમે તો એ કે તમને કાંઈક જોયેલા હોય ને એવું લાગે છે પણ ભાઈ બગડી ગયો કાંઈક ઓલામાં ફોટો બગડી ગયો ફોટો કે વિડીયો વિડીયો બગડી સરસ યા ઓલા ભાઈ કહેતા હતા ભાઈ કહે કે તમે કાંઈક ઇન્સ્ટામાં તમને જોયેલા છે તો મેં કીધું એ કે તમે ફેમસ છો એમ મેં કીધું ના ફેમસ એટલા બધા નથી પણ કાંઈક જોયા હશે તમને તમે અમને એમ તો પાછા કે પટાવીને કે બેગ ફોટા પાડી ગયા બેગ ફોટામાં અડધી કલાક ફોટા ફોટોશૂટ હાલ્યું ઈવડે એનું મારે પાડી દેવા પડે ના તો પડાય નહીં ને આને કંઈ હક નથી તો હવે નીકળીએ નીચેની તરફ અને થોડીક કે વાતાવરણની મજા લઈ વ્યૂની મજા લઈ ફોટો પાડી અને પછી હાવ નીચે નીકળશું બાઇક પાસે અત્યારે તો અહીંયા મસ્ત થોડુંક દેખાઈશ લોકેશન તો બેગ ફોટો પાડી લઈએ અહીંયા અને ફોટો પોઈન્ટ કહેવાય ને તો બહુ મસ્ત એકદમ ફોટા પાડવા માટે બહુ મસ્ત છે હા જોઈ લો તમે અહીંથી ફોટા માટે બેસ્ટ લોકેશન છે અને આ બગદાણાથી આપણે કાંક કેટલું થતું 13 કિલોમીટર બગદાણાથી કાંક 13 કિલોમીટર જેટલું થાય છે અને એક્ઝેક્ટ લોકેશન તો ખબર નથી મેપમાં જોઈ લેજો કદમગીરી નાખશો ને એટલે આવી જાય કમળાઈ માતાજીનું મંદિર છે અને ઉપર કામ ચાલુ છે અને એકદમ પહાડોની વસમાં છે અને બાજુમાં મોટી બધી નદી છે અને વસમાં એક પહાડ છે બીજો અને એકદમ ધુમ્મસ બધું દેખાય છે ફોટા આવશે અહીંયા મસ્ત તો બેગ ફોટો પાડી પછી નીકળીએ નીચે તરફ ની વાત છે આ ક્યારનો ફોટા પાડું કરે છે વેતાનું પહેલા બસ લ્યો ક્યારનો આન ઓન ક્યારનો કમ સે કમ 30-15 મિનિટ થી ક્યારનો ફોટા પાડે એને કહું કે નીચે જાવું છે 15 પહેલા નક્કી 15 હાલો તો એક વિડિયો બનાવી લો પછી ભાગી જશે ચાલો ગમે વિડીયો શૂટિંગ કરીએ ને વ્યૂ તમે જોઈ શકો છો ના રસ્તા છે મતલબ ડુંગરો ચડવાના ફરતા રસ્તા છે તો ફેમિલી આવજો વિડીયો શૂટિંગ કરી રહ્યો છે અત્યારે આવું ક્યાંક લોકેશન છે કમળાઈ માતાજીનું મંદિર છે બધું પતી ગયું છે અને નીકળી આવે નીચે બૂટ પહેરી અને નીચે ઉતરવાનું શરૂ કરી દઈએ કારણ કે ઘણો ટાઈમ લાગી જાય નીચે ઉતરશું તા અને ટાઈમ કાંક 6 જેવો વાગી ગયો છે 5:30 બધા જો અમારી બાજુના મળી ગયા છે અમને હા કાંક બોલો તો ખરા કોણ કેમ લાગ્યું એનું લોકેશન હા બે ગેંગ મળી ગયા છે અમારી એ બાજુ ને એક વિક્ટર સાઈડ ના હતા ને આ બધા તો અમારી સાઈડ ના જ છે વાઇન ના જ છે બધા તો બસ જો અહીંયા ટ્રાફિક જો અહીંયા સુધી બધા લાવે બાઇક અહીંથી ઉપર ન જવા દેતા અને બાકી તો આખા રસ્તે બાઇક ને એમનું 4 વ્હીલર બધું પડ્યું છે ફેમિલી અહીંયા ઉપર આવવા સુધીનો એકદમ લોકેશન બધા મસ્ત છે એમ ઉપર સુધી રસ્તો બનાવેલો છે કાંક 3-4 કિલોમીટર જેટલો રસ્તો હોય છે ડુંગરાની ઉપર આમ ગાડી ફરતી ચડાવવાની અને પવન એકદમ અત્યારે વધારે આવે છે એટલે અવાજ નહીં આવતો હોય અહીંયા બધા જો અત્યારે ભક્તો આવે છે દર્શન કરવા માટે અને સેટ નીચેથી શરૂ થાય ત્યાંથી લોકેશન બેસ્ટ બધા આવતા જાય સેટ ઉપર સુધી થોડોક વધારે થાક લાગતો હતો ને ઉતરવામાં તો આમ લીવર ગાડી જાય તો ઉતરવામાં છે ને લીવર કેમ જાતું ફ્રીમાં ગાડી આલી જાય તમારી એવી રીતની ફ્રીમાં આલી જાય અને જો તમારી બાઇકમાં બ્રેક ઓછી હોય તો અહીંયા તમારી બાઇક લઈને ઉપર આવવી નહીં કારણ કે બાઇકને બ્રેક વિના અત્યારે અહીંથી અમે એમનું લીવર જઈશ તો બાઇક કેટલી સ્પીડથી જાય અને રસ્તા કાયદેસર આમ ટર્ન વાળા છે એટલે બહુ ધ્યાન રાખવું આ બાજુ પહોંચી ગયા છે અમે અમારી બાઇક પાસે અમારી ગાડી પાસે પહોંચી ગયા છે અને હવે નીકળી જશે અહીંથી બાઇક લઈને અહીંયા સુધી અમે બાઇક ચડાવી હતી હવે બહુ ઉપર નથી જવા દીધી કારણ કે બહુ તકલીફ વાળું છે આવે છે ને ઓઇલ હતન ભરી જાય એટલો ઢાર છે ઉપર એટલે હવે અહીંથી અમે જવાના છે ભગોડા અને જો માતાજીના આરતીના સમયે જો ભગોડા પહોંચી જઈ તો દર્શન કરાવીશું તમને અને માતાજીના દર્શન તો કરાવીશું કન્ટિન્યુ રહેજો આરતીના દર્શન થાય તો અમારા કિસ્મત બાકી માતાજીના દર્શન કરાવીશું એટલે કન્ટિન્યુ રહેજો બસ તો હવે નીકળી જશે અહીંથી કારણ કે 5:30 વાગી જશે અને આ પૂગતા જોઈએ છે માતાજીની આરતીના ટાઈમે પહોંચી જઈએ તો આરતીના દર્શન કરાવીશું ને કે માતાજીના દર્શન કરાવી તો પછી નીકળશું તો વાગી જશે હાથમાં 10 મિનિટની વાર છે અને પહોંચી જશે ભગોડા તો જાય છે હવે અંદર દર્શન કરી અને આરતી લઈ જશે બધા લાભ લઈ થાકી ગયા છે સંજય પણ ગાડી આગીને ગાડી ભાઈ આંકવામાં સાથ દેતા નથી આપણે એટલે આપણે એકલા આંકી તમે કીધું નથી કે તમે આપો એટલે થાકી ગયા ખબર દીના હમણાં છે એટલે તો જઈએ દર્શન કરવા માટે અને આરતીનો લાભ લઈએ બધા સાથે મળીને કન્ટિન્યુ લેશું ફેમિલી અંદર આવી જશે અને બેઠી જશે આરતીમાં 2 મિનિટનો વાર છે માતાજીની આરતી ચાલુ થાય કે ફેમિલી આરતી લઈ લીધી છે અને જો અત્યારે બધા દર્શન કરે છે અને મોબાઈલમાં ચાર્જિંગ નથી
મારામાં એ પ્રતાપનામાં 1% છે અને મારામાં 4% છે. એટલે પહેલાં મોબાઈલ ચાર્જિંગ કરી અને પછી અહીંથી નીકળવાનું છે. તો જોઈએ છે કાંઈક બોર્ડ હોય તો મોબાઈલ ચાર્જિંગ નાખી, ચાર્જિંગ તો સાથે જ છે. તો ફેમિલી વાગી ગયા છે 9 ને હવે નીકળીએ છીએ ભગોડાથી ઘર જવા માટે. સંજયે બેગ લઈ લીધો તો હવે નીકળીએ છીએ ભગોડાથી થોડી ઘણી ખરીદી કરશું અને બ્લોગને કરીએ છીએ અહીંયા પૂરો. જો અમારો બ્લોગ સારો લાગ્યો તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, જય મહારાજ.